શ્રી કુંદ કુંદાચાર્ય વિરચિત નિયમ સારજી પરમાગમ, એમાં 82 ગાથાનો આપણે ગાથાની ટીકા પૂર્ણ કરી. હવે પદ્મ પ્રબમલધારી દેવ એક સમયસારનો એક શ્લોક જે અમૃતચંદ્રાચાર્ય દેવનો છે એનો આધાર આપે છે. આ એક નિયમસારમાં પદ્મમલધારી દેવ ઘણા શાસ્ત્રોના આધાર આપ્યા છે અને એના ઉપરથી આપણને કદાચ ખ્યાલ આવી શકે કે એમણે કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હશે. અભ્યાસ કર્યો એટલું જ નહીં, એમણે કેટલું એ યાદ રાખ્યું હશે. એવું જરૂરી નથી જ્યારે આ ટીકા કરતા હશે ત્યારે એટલા બધા શાસ્ત્રો સાથે હોય, પણ અભ્યાસ કર્યો છે, યાદ રાખ્યું છે, એના ભાવોને ગ્રહણ કર્યા છે અને તેથી ઘણી જગ્યાએ પોતે શ્લોક તો ઘણા રચ્યા જ છે. એમણે કોઈ પણ એવી ગાથા નથી કે જેના પછી મિનિમમ એક શ્લોક રચ્યો નહીં હોય. ટોટલ ગાથા કેટલી છે આની નિયમ સારી? 187 છે. અને ટોટલ કળશ કેટલા છે? 311 છે. વિચાર કરો, 187 ગાથા અને કળશ કેટલા? 311. આધારના આપ્યા તો જુદા છે. સમયસારમાં 415 ગાથા અને 278 કળશ. અને પ્રવચન સારમાં અને પંચાસ્તિકામાં તો કળશ બહુ ઓછા છે, લગભગ 22-25 ને એવા છે. તો અહીંયા હવે જે આપણને વાત કરી 82 ગાથામાં શું કહ્યું? પેલા 77 થી 81 જે અધિકારની પહેલી શરૂઆતથી 5 ગાથા, એમાં શેની વાત આવી? શરીરથી એ બધા દ્રવ્યોથી હું અલગ છું અને પરમાર્થ પ્રતિક્રમણ એટલે કે મારા ભાવમાં સ્થિર થવું. એટલે કે પહેલા તો 4 ગતિ લીધી, જીવસ્થાન માર્ગસ્થાન એ લીધું, પછી શરીરના બાળ યુવાન જે મનુષ્ય તિરેસમાં છે, પછી મોહ રાગ દ્વેષ અને છેલ્લે ક્રોધમાન. એ બધાથી શું કરાયું? એ હું નથી એમ શું કરાયું? ભેદના. પતો 82 શું કીધું? કે આવું જ ભેદનો અભ્યાસ કરી જતો. તો એના ઉપરથી એક સમયસારનો સંવર અધિકારની ગાથાનો એમાં એક સરસ કળશ છે, એની વાત લીધી છે. એ આપણે વાંચીએ. મૂળ કળશ તો છે સરસ. ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા હે કિલ કેચન અસે અભાવ તો બધા કિલ કેચન. આમ અમૃતચંદ્રાચાર્ય બહુ શોર્ટમાં 2 સિદ્ધાંત આપી દીધા. શું 2 સિદ્ધાંત આપી દીધા? કોણ બંધાય છે ને કોણ મુકાય છે. કેવા? પહેલી લાઈનમાં શું આપ્યું? કે કોણ સિદ્ધ થાય એટલે મુકાય છે. અને બીજામાં શું આપ્યું? કોણ બંધાય છે. તો કોણ મુક્ત થાય છે? સિદ્ધ એટલે મુક્ત. ભેદ વિજ્ઞાન કરે છે એ જ મુકાય છે. ભેદ વિજ્ઞાન જે કરે છે મુકાય છે, અને જે ભેદ વિજ્ઞાન કરતા નથી એનો અભાવ, અસે અભાવ, એ કેવા છે? બંધાય. આચાર્ય તારે બહુ શીખવાની જરૂર નથી, આ ઇનફ છે. હવે તારે બોલ, તારે મુક્ત થવું છે કે બંધનમાં રહેવું છે? મુક્ત થવું હોય, અઘરું લાગે, મુશ્કેલ લાગે, કારણ કે અનાદિનું કર્યું નથી, એવી ભાવના કે સંસ્કાર એટલે તને અઘરું લાગે, તો પણ તારે આ જ કરવું પડશે. ઘણા એમ થાય બીજો કોઈ શોર્ટકટ હશે કે નહીં? આટલું લાંબુ કરવા કરતા કઈક શોર્ટકટ જેવું કઈક હોય તો એને કે જયારે તને છે ને રુચિ લાગે ને બધું હોય ને જિજ્ઞાસા, ત્યારે શું કરે તું? આપણે બધા શું કરીએ? જ્યાં બહુ રુચિ લાગી, રસ લાગ્યો હોય, ગમતું લાગ્યું હોય, ત્યાં શું કહીએ? એકત્વ કરી. ત્યાં એમ નથી કહેતા જલ્દી પૂરું કર નહીં, ત્યાં તો એમ કહે તું માંડીને વાત કર. ગુજરાતીમાં ખબર છે એવું કહે, માંડીને એટલે લાંબી વાત કર. જ્યાં રસ લાગે છે ત્યાં તને જોવે છે ને અહીંયા તને શું કરવું છે? એનો અર્થ શું છે? તને રુચિનો અભાવ છે એટલું યાદ રાખજે. રુચિના અભાવમાં કોઈ કરાવી નહીં દે, અને રુચિ જાગી તો કોઈ અટકાવી નહીં દે તને. તો બહુ સુંદર. ચલો એનો અર્થ આપણે લખીએ. એવી રીતે આચાર્યદેવ શ્રીમદ અમૃતચંદ્ર સૂરીએ સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 131માં શ્લોક દ્વારા, એટલે આ સંવર અધિકારમાં છે અને છેલ્લા જ આ કળશો છે, એનો શ્લોકાર. જે કોઈ સિદ્ધ થયા છે, પેલો સિદ્ધાંત શું છે?
જે કોઈ જે કોઈ એટલે અત્યાર સુધીના બધા જીવો. એટલે જે કોઈ એટલે એટલે કોઈ પણ ગતિમાંથી ગયા હોય પછી એવા બધા લઈ લેવાને. મનુષ્ય ગતિમાંથી. અહીંયા તો જે કોઈ લખ્યા છે. હા, એટલે જોઈ એટલે ગમે એ ગતિમાંથી જે કોઈ ગયા, પછી ગમે એ પર્યાયમાંથી ગયા ને એવું બધું લેવાનું. એવું નહીં, જે કોઈ એટલે કે જે યથાર્થ વિધિથી જે કોઈ મોક્ષ ગયા છે. જે કોઈ એટલે ગમે ના બધા એમ નહીં, એને તો મનુષ્યપણા જોશે, સમ્યક દર્શન જોશે ને બધું એનાથી. તો એમાં અહીંયા કેવું છે, કોઈ અમે ભેદ નથી પાડતા. કયો ભેદ નથી પાડતા? કે મહાવિદેયમાંથી ગયા કે એરાવતથી ગયા કે એનો ભેદ નથી પાડતા. જે કોઈ તારે ગણી લેજે 45 લાખ યોજનની જે ડાયામીટર છે એ જે સિદ્ધશિલા છે એમાં જે કોઈ એટલે હજી ફરીથી જીવ, જે કોઈ જીવ એ 402 દીપમાં ગમે ત્યાંથી ગયા, પણ જે કોઈ સિદ્ધ થયા છે તે કેવા છે? ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. આ કોની વાત આવી? બધા જીવ જે થયા છે. ભૂતકાળ. તો ભૂતકાળ કેમ લીધું? ચલો અમે ભવિષ્યમાં કઈક નવી છે ને વિધિ ગોતી કાઢશું. એટલે પરમાર્થ પ્રતિક્રમણ છે એટલે ભૂતકાળની વાત કરી. એટલા માટે પ્રતિક્રમણ છે, એટલા માટે ભૂતકાળની. બાકી આ સિદ્ધાંત ભૂતકાળમાં ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભાવિ કાળમાં પણ એમ જ જશે. ભૂતકાળમાં કેટલા ગયા છે? અનંતા ગયા છે. વર્તમાન કેટલા જાય છે? 6 મહિનાના 8 સંઘમાં 608. અને ભાવિ કાળમાં કેટલા જશે? અનંતાનંદ જશે. તો પછી ખાલી થઈ જશે તો સંસાર. એટલે એમાં શું, જો ફરીથી અહીંયા ઘટતા જાય છે અને સિદ્ધમાં કેવા છે? વધતા જાય છે. એનું બનારસીદાસજી એક લખ્યું છે, ખબર છે? કે જેટલા અહીંથી મોક્ષે જાય છે એટલા નિત્ય નિગોદમાંથી બહાર નીકળે છે ને. તો એનો અર્થ શું થયો? વન્સ અપોન એ ટાઈમ નિગોદમાં કેટલા થઈ જશે? 0. ના, પણ તમે મેથ્સમાં તમે જો, મેથ્સ અને ચાલતું હાલે, મેથ્સ ન ચાલે. અરે ભાઈ, બીજું તો છે ને, તું સંખ્યાનું ગણિત શીખે છે, આ અનંતનું છે. અને બનાવશે એને સરસ બનાવશે. ઘટે ન રાસ નિગોદની, વધે ન સિદ્ધ. વધે ન સિદ્ધ અનંત, ઘટે ન રાસ નિગોદ. જૈસે હે તૈસે રહે. કારણ કે અનંતમાંથી 608 બાદ કર કાંઈ બહુ ફરક નથી પડતો. અને એ પણ એ લેવું, એ નિગોદમાં પણ એક રાય જેટલી ટુકડો લ્યો, તેમાં કેટલા શું છે? અસંખ્ય ઔદારિક શરીર. અને એક એક શરીરની અંદર અત્યાર સુધી સિદ્ધ થયા છે એના કરતા અનંત ગુણા. કેટલા વર્ષ પહેલાનું આ સ્ટેટમેન્ટ? 2000 વર્ષ પહેલા. એટલે એ પહેલા રહેશે, એટલે કે એ પહેલા પણ એના કરતા અનંત ગુણા. અત્યારના પણ એ છે, એનાથી કઈ અનંતમાં આવી સંખ્યાતાનો શું ફરક છે? તો એ અહીંયા એક જ સિદ્ધાંત, એક જ પ્રિન્સિપલ, એક જ વિધિ, એક જ ઉપાય. શું કે જે કોઈ સિદ્ધ થયા છે, પછી એમાંથી શું લઈએ? ચલો જે કોઈમાં પણ હજી શું લઈ શકશું આપણે? મનુષ્ય ગતિના અઢીદ્વીપના ભવ્ય જીવ. ભવ્ય જીવો જે કોઈ જેણે વેદ વિજ્ઞાનની વિધિ આરંભ કરી છે એવા જીવો. એવા એ 400 પદ્માસને ગયા કે ખડગાસને ગયા? ચોથા આરાના પ્રારંભમાં ગયા કે એન્ડમાં ગયા? જે કોઈ ભરતથી, એરાવતથી કે માં એ 3 છે ને, એ રીતે પછી તો બધા છે આખા અઢીદ્વીપમાં. જે કોઈ ગયા પણ એક જ વિધિ, એક જ ઉપાય કરી. શું કર્યું? કે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે, બીજો કોઈ ઉપાય નથી. આ ખાસ સંવર અધિકારમાં કેમ લીધું? કે સંવરની અંદર શુદ્ધતાની શરૂઆત થાય છે એટલે વેદ વિજ્ઞાનથી સમ્યક દર્શન થાય એટલે શરૂઆત છે. અને એમાં પહેલી જ ગાથા કઈ છે?
બધાને એ ખ્યાલ છે સંવર અધિકાર. ઉપયોગમાં ઉપયોગ એટલે ઉપયોગ નહીં, એનું ક્રોધાદિમાં. 181, 82, 83 છે ને ત્રણ. હા. એનું ટાઇટલમાં અમૃતચંદ્રાચાર્ય શું ટાઇટલ બન્યું? હવે સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય એવા ભેદ જ્ઞાનની પ્રશંસા કરે. ભેદ જ્ઞાનની પ્રશંસા. આખા સંવર અધિકારમાં તમે ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન. અને એક ફરી આમ થોડું આશ્ચર્ય લાગે નહીં? આમ વાંચ્યું કે સાંભળ્યું? આચાર્ય દેવ છે કઈ ભૂમિકામાં મુખ્ય? મોક્ષ માર્ગમાં, છઠ્ઠામાં, એટલે વધારે ચારિત્ર પ્રશંસા કોની કરી? ભેદનાન. માર્ગમાં આગળ વધી ગયા છઠ્ઠે સાતમે, અને આ ભેદનાન ની શરૂઆત તો ચોથે છે. તો એમણે આની પ્રશંસા કરી કેમ કે એ જે ચોથેથી ચાલુ થયું એ જ વિધિથી પંચમ, છઠ્ઠું અને શ્રેણી બધું એમાં જ થયા. આચાર્યદેવ એમ કહેવા માંગે અમે અહીંયા પહોંચ્યા ને એનું કારણ એ ભેદનાન હતું, અને જે આગળ વધશો એનું કારણ પણ એટલે ત્યાં સુધી પણ. અને એટલા માટે સિદ્ધ સદા સુધી તારે આ ચાલુ રાખવાનું છે. એટલે સુંદર રીતે આચાર્યદેવ છે કે તું ન્યાથી ભેદનાનથી શરૂ કરજે. અમે અહીંયા પહોંચ્યા એનું પણ કારણ કોણ છે? ભેદ વિજ્ઞાન. તો જે કોઈ સિદ્ધ થયા છે જ્યાંથી પણ, અઢીદ્વીપમાંથી ક્યાંયથી પણ, પદ્માસને ખડ્યા, અરે કદાચ ભૂતકાળમાં એ કદાચ ઓછા ક્ષોભવાળા કે વધારે હતા કે કાંઈ જ નહીં, એમણે શું કર્યું? એ કે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે, થાય છે અને ભવિષ્યમાં થશે. તો ભૂતકાળમાં કેટલા સિદ્ધ થયા? અનંત. અત્યારના કેટલા થાય છે? 608. અને ભવિષ્યમાં કેટલા થશે? ભવિષ્યમાં અનંતા થશે. એમાં હું થઈશ ને, હું થઈશ, હું થઈશ એ નિશ્ચિતતા છે, અને અનંત થશે એ મારી ભાવના છે. શું છે? પોતાનો શું હોવું જોઈએ? નિશ્ચય, વિશ્વાસ છે મને કે હું તો જવાનો છું અને જગતના બધા જીવો એ જાય એવી મારી શું હોય છે? ભાવના. તો એ ભેદ વિજ્ઞાન સિદ્ધ છે. અને એમાં બનારસીદાસજી જે ભેદનાન વિશે તો બહુ જ ઘણી મહિમા કરી છે ને. શું કહ્યું છે? ભેદ જ્ઞાન સાબુ ભયો સમરસ નિર્મલ નીર ધોબી અંતર આત્મા ધોવે નિજ ગુણ. ભેદ વિજ્ઞાન જગ્યો જેન કે ઘટ શીતલ ચિત્ત ભયું જેમ ચંદન કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જિનેશ્વર ચલો. મૂળ એ અનુભવ, ભેદનાન બધું એક સાથે, એની આખા એના વગર ક્યારે પણ કામ થવાનું નથી. એને નિરંતર, અને એમાં આના પછીનો જ કળશ છે. આ ભેદનાન નિરંતર ભાવ છે, અતૂટપણે, નિરંતરપણે તો સિદ્ધ થયા છે. આ અસ્થિ વાત કરી. અને જે કોઈ બંધાયા છે, જે કોઈ એટલે કોણ? બંધાયા એટલે કોણ લેશું? જે કોઈ સંસારી. અચ્છા, જે કોઈ સંસારી જીવ. હજી કઈ પહેલા ગુણસ્થાન, હજી કઈ આમ થોડુંક આમ લાગવું જોઈએ. ભવ્ય જીવો કે અભવ્ય જીવો? અરે જે કોઈ બંધાય એટલે હું બેઠો છું ઈ બંધાણો છું. શેનાથી? ભેદનાન ના ભાવ. આમ બધું આમ સંસારી ના બધા આમ કોમન લાગી જાય. પોતા ઉપર કેમ નથી ઉતારતા? જેમ કોઈ જે કોઈ થયા છે તેમાં પણ લેવાનો હું થવાનો છું, એ ભેદનામથી થવાનો. અને અત્યાર સુધી હું નથી ગયો એ મારો પોતાનો દોષ છે કે મેં ભેદનામ ન કર્યું. તો જે કોઈ ફરીથી આમાં પણ જે કોઈ બંધાયા છે એમાં હજી કોણ લેશું? આપણે તો લીધો આપણી જાતને, પછી બીજા કોણ લેશું? મોહ રાગ દેશ વાળા જીવ, હા, અથવા તો હા મિથ્યા દ્રષ્ટિ. બધા મિથ્યા દ્રષ્ટિ, પણ કેવા મિથ્યા દ્રષ્ટિ? નિગોદમાં હોય એવા અનાદિ મિથ્યા દ્રષ્ટિ. અનાદિ મિથ્યા દ્રષ્ટિ વાળા સંઘની પંચેન્દ્રિય જીવ. હા, બધા એ તો ખાલી સંઘની પંચેન્દ્રિય એકેન્દ્રિયથી માંડીને બધા મિથ્યાત્વ એટલે બધું. તો એ બધા ક્યાં નરકમાં, નિગોદમાં એ લેવા કે ક્યાં લેવા? ચાર ગતિમાં પણ હજી કંઈક. ચલો હવે નજીક તો આવ્યા, સુધારો હજી મનુષ્ય ગતિ. મનુષ્ય ગતિમાં અરે કદાચ વાયમાં ચોખ્ખું દ્રવ્યલિંગ પાળતા હોય તો પણ મિથ્યાત્વ છે તે બંધાયા છે. અને
11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન જેમ થયું હોય એ જીવ પણ શું છે? ભેદજ્ઞાન નથી તો બંધાયા છે. તો આટલું બધું ચડી ગયા શ્રેણી તો ભેદજ્ઞાન કેમ ન? કોણ કોણ શ્રેણી ચડ્યું? એટલે જે દ્રવ્યલિંગની વાત કરી. દ્રવ્યલિંગી જે ભાવલિંગી મુનિરાજ શ્રેણી ચડ્યા એને તો ભેદજ્ઞાનની ધારા છે જ. છે. આ તો શું છે? બાય મુનિવ્રત ધારણ જે છે ને, એટલે હું એમ કહું છું આટલું બધું ચારિત્ર કરીને મુનિવર્ષ તો એ જ દેખાડ એક જ કેવું છે, ચારિત્ર કરતા પણ એક કસાયની મંદતા છે, રૂંધાયેલો કસાય છે, અને એમાં એકત્વ છે. મોટો દોષ શેનો છે? એકત્વનો. અરે ભાઈ, એ જો 28 ગુણ ચોખ્ખા પાડવાની વાત છે, પોતા માટે કરેલો આહાર લેવો ને એવું ઉદ્દેશી ને એની તો વાત, તો એ શું છે? એ શું 7 તત્વમાં એ કયા તત્વમાં આવે? આશ્રવ તત્વ. અને આશ્રવ નિયમથી શું કરે? બંધ કરે. આશ્રવ બંધના કારણે. એ તો એ દોષી છે. તે કસાયને દબાવવાનો પ્રયત્ન કર્યો પણ એકત્વ કેમ નથી છોડતો? શું છે? મૂળ પાયો શરૂઆત છે એનાથી આ ભેદજ્ઞાન એનું નામ જ છે. ભેદજ્ઞાન કર્યું એટલે એકત્વ છૂટ્યું, અને ચારિત્ર કર્યું એટલે રાગનો અભાવ થયો, અસ્થિરતાનો થયો. તો અહીંયા જે કોઈ બંધાયા આમ કહીને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કરીને પણ અંતે પ્રયોજન શું છે? ચારે અનિલનું જાણીને ક્યાં છે પ્રયોજન? વિતરાગતા, આત્માને જાણવાનું છે. તો એ શાસ્ત્ર જાણ્યું પણ એનું પ્રયોજન, એનું જે ફળ છે એ શુદ્ધાત્માને જાણવું, એ તો કામ નથી. વિતરાગતા છે તો આપણે કીધું કે એ બધું પ્રયોજન વિતરાગતા છે ચારે તો પણ એમને હજી ભેદજ્ઞાન થયું નથી. કારણ પ્રયોજન ચૂકી જાય છે, પ્રયોજન ચૂકી જાય મૂળ. એટલે જ દ્રષ્ટાંત આપતો, ચોમાસાની સિઝન આવી, એ પેલા ખેડૂતે આખું ગુજરાતીમાં કહે ને ખેતર ખેડાણ કરી લીધું, એકદમ તૈયાર કરી લીધું. વરસાદ આવ્યો, વાવણીનો ટાઈમ આવ્યો અને બીજ ન વાવ્યો. એના જેવું આપણે કહ્યું. અરે એક આત્મા શું છે તને આટલી જિજ્ઞાસા થઈ, તો એમાંથી હવે એના અનુભવવાનો પુરુષાર્થ કેમ ન જાગૃત થયો તમે? આ તો બધું એવું છે, કાર હોય ને, કાર એ શેનાથી બની હોય? જુદા પાર્ટ્સ. વેરી ગુડ. અને એ પાર્ટ્સનો હું ડગલો કાઢીને મૂકી દઉં છું અને કહું, મારી પાસે કાર આવી ગઈ ને. ભાઈ, પાર્ટ્સ આવ્યા છે, એને શું હવે કરવા પડશે? એસેમ્બલ કરવા પડશે. એમ તે શાસ્ત્ર જ્ઞાન કર્યું છે, સારી વાત છે, પૂર્વ ભૂમિકામાં હોય છે, ના નથી, પણ પછી એમાંથી શું કરવાનું? એસેમ્બલ કરવાનું, એમાંથી શુદ્ધાત્મા કાઢવાનું. એ તો આપણને શું આપ્યું? શેમાં વાત આવી? 13મી ગાથામાં, કળશમાં, કે 9 તત્વ છે એમાં છુપાયેલી આત્મજ્યોતિ. એને એ 9 તત્વનો અભ્યાસ કરજે, કોઈ ના નથી પાડી, પણ એમાંથી શું કાઢવું છે? શુદ્ધાત્મા. એક રૂપ શુદ્ધાત્મા. અને શેનાથી નીકળી શકે? શુદ્ધ નહીંથી. આ બધા છે. અને તેથી 14મી ગાથામાં શુદ્ધ નહીં કોને કહે એની વાત કરી. કોઈ પૂછી પેલા જવાબ આપી દીધો કે આપણે કીધું 9 તત્વનું, અને એ પણ કીધું 9 તત્વ તે જાણ્યા છે, સારી વાત, પણ એકવાર ભૂતાર્થ નહીં જાણશે. એનો અર્થ છે કે 9 તત્વના ભેદથી ઓળંગીને એકરૂપ એકાકાર શુદ્ધાત્મા એમાં. એટલે બધી પદ્ધતિ તો છે, પણ શું છે, ઘણી આ છે ને બીજાની વાતને ક્યાંક ને ક્યાંક આપણે સંતોષાઈને બેસી ગયા છે. પહેલાં નહોતી ખબર પડતી, હવે થોડોક અભ્યાસ કર્યો, થોડુંક યાદ રહી ગયું, બોલતા આવડું, જ્ઞાન થઈ ગયું, એટલે માની લે મેં શું કર્યું? ઘણું કરી લીધું. પહેલાં પૂજા ભક્તિ યાદીમાં નહોતા જતા, હવે જવા માંડ્યા, યાત્રા કરવા માંડ્યા. ફરીથી એક વિચાર, ફરીથી પૂર્વ ભૂમિકાનો નિષેધ છે, ન હોય એમ નિષેધ છે કે એટલું પૂરતું નથી? એ વાત લક્ષ્મણ નિષેધ નથી. નિષેધ કઈ હોય જ નહીં, પણ એમાં એટલું બસ છે, એમાં અટકવાનું છે, એવું સંતોષ નહીં માની. પૂર્ણનું જે અલ્પ વિરામ ગણવાનું, અલ્પ વિરામ છે, આપણે ફૂલ સ્ટોપ મૂકી દીધો છે એમાં. એટલે જો એમ કોઈ કહેતા હોય ને કે ના આવું બધું નહીં, તો શાસ્ત્ર અભ્યાસ ને એવું કાંઈ નહીં, આપણે એકલો ખાલી આત્મા જ લે, તો
તો એને કહેવાનું 144 નંબરની ગાથા વાંચી લેવી. એમાં શરૂઆત ક્યાંથી લેવી? ત્યાં સમ્યક દર્શન માટેનું છે ને, કર્તા કર્મ અધિકારની છેલ્લી છે. જ્ઞાનની જે એકની પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી તને આ દ્રવ્યશ્રુતને અભ્યાસની તો વાત કરી છે. એટલે એવું નથી, આચાર્યદેવ પૂર્વ ભૂમિકા કહે છે, પણ શું કહે છે? એમાં અટકતો નહીં, ત્યાં ઊભો નહીં રહેતો. એનાથી હવે ગુજરાતીમાં કે ખો રમે ને તો ત્યાં બેઠો ને ત્યાંથી ખો લઈ લેજે. અને તો અહીંયા ચાલો, તો આ રીતે એ બહુ સરસ. આમ નાનો કળશ લાગે પણ આખું શું આપી દીધું? બહુ જબરજસ્ત વાત. તારી માટે બહુ શોર્ટમાં તો કહેતો ને, મને શોર્ટમાં કંઈક આપો, તો આપી દીધું. લે, ભેદ વિજ્ઞાન છે તો મુકાય, અને ભેદ જ્ઞાન નથી તો બંધાય. હવે તારે નક્કી કરી લેજે તારે શું કરવું છે. એના પછી હવે પોતે પદ્મમલધારી દેવ જે શ્લોક કહે છે, એ રીતે જ્યારે મુનિનાથને અત્યંત ભેદભાવ થાય છે. શું શબ્દ વાપરો? એ રીતે જ્યારે મુનિનાથને, મુનિનાથ એટલે પોતે જાણે પોતાની જ વાત કરે છે, કે કોઈ મુનિરાજને આ રીતે, એટલે જો ફરીથી લિંક કરી, કોની સાથે લિંક કરી? આગલી 5 ગાથા અને 82 ગાથા. ઓલીમાં ભેદનાન કર્યું અને 82માં ભેદનાનનો અભ્યાસ ઉગ્રપણે કર્યો, ચાલુ કર્યું, અભ્યાસ ચાલુ હતો. સંવરની વાત પછી નિજરાની ધારાવાહિક એને શરૂઆત કરી. એટલે એ કે ને, એ રીતે ભેદ અભ્યાસ શબ્દ આવ્યો હતો ને, તો એ રીતે જ્યારે મુનિનાથને અત્યંત ભેદભાવ, અત્યંત ભેદભાવ, ઇન્ટેન્સ એટલે અહીંયા કેવું લેવું? ગહન ભેદભાવ. શ્રદ્ધા અપેક્ષા તો થઈ ગયો. તો હવે ચારિત્રમાં પણ ભેદભાવ એવો થતો જાય છે કે એક પછી એક કસાયો છૂટતા ગયા. તો અત્યંત ભેદભાવ એટલે શરૂઆતનો નથી, ખાલી અનંતાનુબંધી એમ નથી. હવે તો એમાંથી આગળ વધ્યા છે મુનિ દશામાં. તો અત્યંત ભેદભાવ, ભેદભાવ એટલે ભેદ વિજ્ઞાનની પરિણતિ થાય છે. ત્યારે આવું જે છે ને, જ્યારે અને ત્યારે સમય સારું કઈ ગાથા છે? કરતા કર્મ શરૂઆતમાં છે. આત્માને આશ્રવ, આ જીવ જ્યારે આશ્રવોનું તે મને જ આત્મા તણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તદા, એટલે ત્યારે, જ્યારે અને ત્યારે. આ પહેલો શરૂઆત છે. આશ્રવ અને આત્મા એનો ભેદ જ્યારે જાણે છે તો શું થાય છે? એને આશ્રવથી નિવૃત્તિનો આખું ચાલે. તો એ મુનિનાથને અત્યંત ભેદભાવ થાય છે ત્યારે આ સમયસાર સ્વયં ઉપયોગ હોવાથી, હવે આવ્યો કોણ છે? આ સ્વયં ઉપયોગ હોવાથી. આ એટલે કોણ? હું આત્મા, શુદ્ધાત્મા, અથવા એને સમયસાર છે ને. કારણ કે છેલ્લે સમયસાર શબ્દ આવે છે ને, આ સમયસારનો કેવો ભેદ છે એમ છે ને. એ શ્લોકમાં લાસ્ટ એ શ્લોક નીચે છે તે આ ખરેખર સમયસારનો કેવો છે ને, એટલે બ્રેકેટમાં સમયસાર લખ્યું છે. બાકી સમયસાર એટલે શું છે? શુદ્ધાત્મા, આત્મા, જીવ, એ કોઈ પણ. ત્યારે આ સમયસાર તો એ આત્મા કેવો છે? શુદ્ધાત્મા કેવો છે? સ્વયં ઉપયોગ હોવાથી. ફરીથી ખાલી ઉપયોગ નહીં, શબ્દ શું વાપરે છે? સ્વયં એટલે ઉપયોગ અંતર તરફ વળી ગયો છે. સ્વયં એટલે પોતે સ્વભાવથી જ ઉપયોગ સ્વરૂપ. ઉપયોગ તો વળી ગયો છે. આતાજી પેલો કોણ છે કે આ સમયસાર હવે કે સ્વયં ઉપયોગ હોવાથી એના આશ્રય પછી મોથી રહિત થયા છે. સ્વયં ઉપયોગ હોવાથી, ફરીથી શબ્દ શું આવ્યો છે? હોવાથી છે. પછી એના આશ્રય થાય છે. અને બીજો સ્વયં શું કામ શબ્દ વાપરો? એટલે પરતરફ દ્રષ્ટિ નહીં, સ્વતરફ દ્રષ્ટિ, ઉપયોગ સ્વતરફ થાય ત્યારે અહીંયા ઉપયોગ સ્વરૂપથી ખાલી આત્મા છે. સ્વયં ઉપયોગ હોવાથી એનો અર્થ છે કે આ ઉપયોગ કર્મ સાપેક્ષતાનું નથી, નિયમ પોતાના સ્વભાવ. અને જેને તત્વાસૂત્ર કે સમયસારમાં બધે ઉપયોગ લક્ષણ જે આ નિયમસારમાં શરૂઆત આવી છે કે આત્મા કેવો છે?
ઉપયોગ લક્ષણ એવું છે ક્યાંક આવે છે? જો કે આપણે કર્યું નથી એટલે ખબર નથી એમ નહીં ને. આત્મા ઉપયોગ સ્વરૂપ છે એવું શેમાં? દસમી ગાથા છે. દસમી ગાથા પાનું 24 છે. દસમી ગાથા. હા બસ આવી. અહીં આવ્યું ને, અહીં આ ગાથામાં ઉપયોગનું લક્ષણ કયું છે, એટલે આત્માનો ઉપયોગ એ લક્ષણ કયું છે. તો જેમાં છે, અને ઉપયોગ કેવી રીતે છે? આત્માનો મળી પહેલી લાઈન છે ચૈતન્ય અનુવર્તી, એટલે ચૈતન્યને અનુસરીને વર્તનારો. આ છે ને પરિણામ તે ઉપયોગ છે. આ કેવો ઉપયોગની વાત છે? ચૈતન્ય અનુવર્તી પરિણામની વાત છે, એટલે કે પર્યાયની અંદર જે ઉપયોગ થાય છે એની વાત કરી. પરિણામની જ વાત છે એ. પણ અહીંયા ચૈતન્ય અનુવર્તી એટલે આ જ્ઞાનીને છે એમ વાત નથી કરવી. આ તો કોઈ પણ આત્મા છે એનું લક્ષણ શું છે? ઉપયોગ. તો ઉપયોગ સ્વરૂપ હું આત્મા છું, તો એ આત્માના ઉપયોગને કારણે એનું પરિણમન થયું છે. ત્યાં જ્ઞાનાવરણી કરવાનો ક્ષોભસમ છે એટલે મારો ઉપયોગ જ્ઞાન જાણે છે. સામે જ્ઞેય છે એટલે મને મારો ઉપયોગ એટલે જ્ઞાન જાણે છે એવું નથી. એ ઉપયોગ મારું શું છે? લક્ષણ છે, સ્વભાવ છે. માટે કેવું છે? સ્વયં છે. લીંબુ સ્વયં ખાટું છે, એને કોઈ ખાટું બનાવ્યું નથી આટલું. એમ હું કેવો છું? સ્વયં ઉપયોગ છે. તો અહીંયા આપણે જે આમાં આવ્યું ને, તો આમાં શું કહ્યું? ચૈતન્ય અનુવર્તી, ચૈતન્ય અનુસરી વર્તનાર, એટલે હર સમયે જે ઉપયોગ થાય છે, જ્ઞાનની પણતી થાય છે, એ કોનાથી થાય છે? જ્ઞેયથી થાય, જ્ઞેયથી થાય છે, નહીં કર્મના ક્ષોભસમથી થાય છે ના, એ મારાથી જ થાય છે. એટલે એ એટલે અહીંયા સમ્યક દર્શન પામી ગયા એવા અર્થમાં નથી. ફરીથી કોનું વાત કરવી છે? આત્મા ચૈતન્યની વાત કરી છે, અને એનું લક્ષણ છે એ ઉપયોગ છે. પછી ઉપયોગના બે ભેદ કરો, ચેતન એટલે દર્શન અને જ્ઞાન, એ રીતે એનો આગળ પછી આમાં જ આવે છે બધા. તો એ અને પછી એમાં શબ્દ છે એ ઉપયોગી ધર્મ છે અને જીવ ધર્મી છે. ઉપયોગી મારું એક શું છે? લક્ષણ છે, ગુણ છે, મારો તત્વ એક છે, અને એનાથી હું ભરેલો છું, એનાથી તન્મય, માટે હું શું છે? ધર્મી, જીવ ધર્મી. એ આ મારો ધર્મ છે, અને એ ધર્મથી હું સહિત છું, માટે હું કેવો છું? ધર્મી છું. આપણા ઉપર આવી જાય પાછું તો 110 કે સંવર અધિકારમાં પહેલી ગાથામાં 4 વખત ઉપયોગ આવ્યો, 4 વખત ક્રોધ શબ્દ આવ્યો. તો ઉપયોગમાં ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે. ક્રોધમાં જ નિશ્ચય ક્રોધ નહીં. તો પહેલો ઉપયોગમાં ઉપયોગ એટલે પહેલા ત્રિકાળી લેવાનો ઉપયોગ, જ્ઞાયક. હવે વિચારો ગુરુદેવ એનો અર્થ કર્યા છે. ઉપયોગમાં ઉપયોગ એટલે બે ઉપયોગ થયા ને. હા, તો બે જુદા તો દેખાડવા પડશે. તો હવે કોણ લેશું? એક ઉપયોગમાં એટલે કે ઉપયોગ ગુણ, જ્ઞાન ગુણ. ઉપયોગમાં ઉપયોગ એટલે બીજું ઉપયોગ એટલે કે જ્ઞાનની પર્યાય. ઉપયોગમાં ઉપયોગ કો એટલે પેલો જે ઉપયોગ છે એટલે ગુણ નહીં, ઉપયોગ સ્વરૂપ આત્મા. ઉપયોગ સ્વરૂપ આત્મા. ઓકે, આત્મા જે છે નહીં, એમાં પેલો ઉપયોગમાં એ વર્તમાન શુદ્ધ ઉપયોગની દશા, અને એમાં ઉપયોગ સ્વરૂપ આત્મા છે. આ થોડું એટલે આમ સામાન્ય આપણે લે દ્રવ્યમાં પર્યાય. આમાં પર્યાય એક એ આ ગુરુદેવ બધા ખોલા. બીજી ગાથા છે ને, બીજી ગાથા લઈ સમય સારની, તો એમાં શું છે? સ્વસમય જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત. શું છે ફરીથી? જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત. તો ઉલટાનું દર્શનના ચારિત્રમાં સ્થિત થાય એવો શબ્દ આવ્યો. પર્યાયમાં સ્થિત થાય. આમ આપણે આવે દ્રવ્યમાં સ્થિત થાય. જીવ ચરિત દર્શન જ્ઞાન, જીવ ચરિત દર્શનમાં સ્થિત થાય. એવું હોય? દ્રવ્ય પર્યાયમાં સ્થિત થાય કે દ્રવ્યમાં પર્યાય સ્થિત થાય?
અરે ભાઈ આ એક અભેદ કરીને વાત છે, એમાં પછી એવું નથી, સામાન્યપણે દ્રવ્ય તરફ પર્યાય છૂટતી હોય. પણ અહીંયા એવું શૈલી કરવું છે કે એ આત્મા છે, ઉપયોગ સ્વરૂપ આત્મા છે, ખબર ક્યારે પડી કે એનો ઉપયોગ ગયો ત્યાં, એટલે પર્યાયે દ્રવ્યનો સ્વીકાર કર્યો, માટે પર્યાયમાં દ્રવ્ય એક શૈલી લીધી છે. એટલે પહેલો ઉપયોગ પર્યાય છે, શુદ્ધો ઉપયોગ. ફરીથી એ પણ એક પણતી નથી, ઉપયોગ શુદ્ધોપયોગની પણ. તો આપ ઉપયોગ કહો છો, શુદ્ધોપયોગની પરિણતિ એટલે એ બંનેમાં ફરક? પણતી તો નિરંતર હોય છે ને, ઉપયોગ તો જયારે અમુક કાળે આવે, નિરિકલ દશા ત્યારે હોય છે ને. શુદ્ધોપયોગ આપ ચારિત્રની ચારિત્ર લ્યો, અહીંયા જ્ઞાનનો ઉપયોગ લ્યો, તમારે ભેદના લ્યો તો જ્ઞાનનો લ્યો, અથવા તો ઓલો શુદ્ધોપયોગ. એટલે કોઈ પણ નિર્મળ ઉપયોગ કહીને એક કોઈ પણ નિર્મળ પર્યાય. અહીંયા આખું જ્ઞાનથી વાત લેવી છે એટલે ઉપયોગ લીધો. તો એમાં જે ઉપયોગમાં ઉપયોગ ઉપયોગ પહેલી વર્તમાન નિર્મળ શુદ્ધ ઉપયોગ જે છે, પરિણતિ રૂપ ઉપયોગ. જો એક ફરીથી કુંદકુન આચાર્ય દેવ ઉપયોગ લીધો એટલે ઉપયોગ. પછી અમૃતચંદ્રાચાર્ય દેવે ટીકામાં જાણન ક્રિયા લીધી, ઉપયોગ શબ્દ નથી લીધો છે. જોઈ લેવું છે આમાં 151 છે એમાં. We'll open Samesa right now. આ બધું આકરું પડે ને. સંવર અધિકાર પેજ નંબર છે 286 અથવા 287. મળ્યું? આ છે ને ઉપયોગમાં ઉપયોગ. હા, એટલે હવે એનું જો ઓલું છે ગાથાર્થ છે ને, ગાથાર્થ વાંચે તેમાં ઉપયોગમાં છે, બરોબર? ઉપયોગમાં છે. એટલે એમાં ઉપયોગ જ શબ્દ છે. આગળ બધે પણ ક્રોધાદિમાં ઉપયોગ નથી, અને ઉપયોગમાં ક્રોધ નથી ને ક્રોધમાં ઉપયોગ નથી, એ બધું. પછી એની સાથે પછી દ્રવ્ય કર્મ લીધા, અને એના પછી નો કર્મ લીધા, બધું સાથે લઈ લે, બરોબર ને? પેલો ક્રોધ કહીને કોની વાત લેવી હતી? ક્રોધ ઉપયોગમાં છે, ક્રોધ ક્રોધમાં છે. ક્રોધમાં ઉપયોગ નથી અને ઉપયોગમાં ક્રોધ નથી, બે ફરક. તેમાં ક્રોધ કોને લેવો હતો? પહેલો ક્રોધ. હા, એટલે આખો કોઈ પણ લ્યો, ક્રોધ લઈ લ્યો, એ કોને લેવો હતો? ભાવ કર્મથી. પર્યાય ભાવ કર્મથી આ આખો ઉપયોગ ભિન્ન, એમ બતાવ્યું પેલું 181. પછી કોણ આવ્યું? દ્રવ્ય કર્મ આવ્યું. જે આમાં છે ને, ફરીથી ચલો, ઉપયોગમાં છે. ફરીથી ઉપયોગ પેલો અહીંયા જે લીધો ને, મૂળ ગાથામાં પેલા ઉપયોગમાં છે, ઉપયોગમાં ઉપયોગ. અહીંયા ગાથાર્થમાં ઉપયોગમાં, એવી રીતે રિવર્સ કર્યા શબ્દો છે ને. પેલા મૂળ ગાથામાં ઉપયોગમાં છે. અહીંયા પેલો જે ઉપયોગ લીધો ગાથાર્થમાં, ઉપયોગ, એ કોણ લેવાનો? આ પહેલો ઉપયોગ લીધો, એ આ બીજો ઉપયોગ અહીંનો આ છે. હા, એ તો એ કોણ લેવું? ઉપયોગ દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય, ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા, શુદ્ધાત્મા. હવે એ ક્યાં છે? ઉપયોગમાં છે. વર્તમાન જે શુદ્ધોપયોગ જે હોય એમાં છે, એમાં પ્રસિદ્ધિ થાય છે. કારણ કે એના દ્વારા પ્રસિદ્ધ થાય છે, એના દ્વારા જણાય છે, અને તેથી એને આધાર કીધો. વર્તમાન ઉપયોગ જે છે એના આધાર, અને દ્રવ્ય ઉપયોગ સ્વરૂપને આધાર. બરાબર. આ એક બધી શૈલી હોય છે ને, તો સામાન્યપણે એમ આવે કે દ્રવ્ય મોટો છે, આધાર છે, અને પર્યાયમાં તો એ આખી જે બીજી ગાથામાં લીધું ને, કારણ કે દર્શનના ચારિત્રથી જ તને આત્મા પ્રાપ્ત થશે, અને એટલા માટે એમાં જ જીવ દર્શનના ચારિત્રમાં છે. બાકી ખરેખર દર્શનના ચારિત્ર જીવમાં એટલે આ બધી શૈલી એવી તો તમે કેટલી નવી નવી આપણે વિચાર. છઠ્ઠી ગાથા છે એમાં શુદ્ધ આત્માની શું વ્યાખ્યા કરી?
નથી અપ્રમદ કે પ્રમદ નથી, એક જ્ઞાયક ભાવ છે. બરોબર છે. અને એવો શુદ્ધાત્મા કોની પાસે છે? એ રીત શુદ્ધ કથા. એટલે ઈ કોની પાસે છે? એવો શુદ્ધાત્મા કોની પાસે છે? પ્રમત અપ્રમત નથી ને એક નાયક ભાવ છે, એવો શુદ્ધાત્મા કોની પાસે? મારી પાસે. બધા પાસે છે ને. આચાર્યદેવ કે બહુ બોલતો નહીં, તે ભીન ઉપાસના કરી તો તાર માટે શુદ્ધ કહેવાશે. શું શબ્દ વાપરે? એટલે એ રીત શુદ્ધ કથા, એવો શબ્દ વાપરે. એ રીત એટલે એ રીત જેને રીત અપનાવી છે એને તું ઉપાસના કરીએ નહીં, તને પર્યાયમાં પ્રાપ્ત થયો, અનુભવ આવ્યો તો બોલજે. વાતુના વડા તો હું શુદ્ધ. આશ્ચર્ય આચાર્યદેવને એમ કે શુદ્ધ શુદ્ધ બોલે રાખે છે અને અશુદ્ધતાનું વેદન કરે. તારા માટે હું છે? કરોડ કમાઈને પણ ભિખારીની જેમ રહે છે, હું તારે કરોડ છે ક્યાંથી કહેવાશે? આ બધી રીતે આપણે પકડાય છે. આપણે જેને કે ને વાતુના વડા બોલે સુરા બનાવી દે, એને માટે એવું છે. એટલે આ બધી શૈલી હોય છે આચાર્ય. તો અહીંયા ફરીથી તો લઈએ. હવે આટલું તો થયું. હવે એમાં પહેલી 181માં ક્રોધાદિ કીધા, એટલે ક્રોધ માન માયેલો એ કોણ લીધા? એમાં એ ભાવ કર્મ લીધા. ભાવ કર્મ. પછી બીજામાં દ્રવ્ય 82માં અષ્ટવિધ કર્મો, કર્મ અને નો કર્મ બે લીધા. અને પછી કહે છે આવું અવિપરીત જ્ઞાન જેને થાય છે. તો જો આ જ વાત આ ટીકાની છેલ્લેમાં છે, 289 પાને ટીકા પૂરી થાય ત્યારે આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાદિનું તેમજ કર્મને ન કર્મનું ભેદનાન ભલી રીતે સિદ્ધ થયું. આવી ગયું, ત્રણેય લઈ લીધા. આ રીતે આ પ્રમાણે હજી 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 જાજો, હજી નવું પેજ આવશે. હા બસ એમ પહેલી લાઈન. હજી આગળ 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 આવ્યું. આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાદિક એટલે ભાવ કર્મ આવી ગયા. પછી કર્મ અને ન કર્મનું ભેદનાન કેવું છે? ભલી રીતે થાય છે. હવે ચાલો પ્રશ્ન. હવે ટીકામાં આપણે જે જોવું હતું, ટીકા હવે કાઢો. એમાં ક્યાંય ઉપયોગ શબ્દ હોય તો મને દેખાડો. એમાં આધાર આદિ નથી ને જવા દો. એ એક કોમન આખો સિદ્ધાંત લઈ લીધો. પછી કહ્યું છે માટે જ્ઞાન કે જે જાણન ક્રિયા રૂપ આવ્યું. માટે જ્ઞાન ના, હા માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના ઉપર ઉપર હજી જાય ઉપર હજી ઉપર હજી ઉપર હજી એનાથી હજી પછી આવી જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં. તો જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન ભગવાન આત્મા, અને જાણન ક્રિયા જેને મૂળ ગાથામાં ઉપયોગ કીધો હતો. તો ઉપયોગ શબ્દ તો વાપરો જ નહીં. કુંદકુનાચાર્ય ઉપયોગ કીધો અને અમૃતચંદ્રાચાર્ય દેવે હા શું આવું કેમ જાણન ક્રિયા આવું શું કામ આવું કે બધી બાજુથી ખ્યાલ આવતો જાય એટલા માટે જુદા જુદા પડખાથી જુદા કરતા કોઈને એમ થાય કે ઉપયોગ એટલે કે જાણે શુદ્ધોપયોગ અમુક કાળે થાય ને નિરીકલ દશા ત્યારની વાત હશે. અમૃતચંદ્રાચાર્ય દે કે ઉપયોગ શબ્દ આચાર્ય દેવ વાપરો કુંદકના, પણ એનો અર્થ છે જાણન કે એટલે નિરંતરની વાત છે. શું ફરક પડ્યો? ઉપયોગ ક્યારે હોય? પ્રગટમાં. આ પ્રગટમાં એ ક્યારે હોય? અમુક કાળ પછી હોય. સમ્યક દ્રષ્ટિને મુનિરાજને છઠ્ઠે સાતમે બહુ ઝૂલતા હોય, ચોથે ને પાંચમે ગુણસ્થાને તો ઉપયોગ શુદ્ધોપયોગ નિરીકલ દશા ક્યારે આવે? કોક વાર આવે. તો એવું ન સમજવું કે ઉપયોગ એટલે એની વાત કરવી છે. ક્યારેક ક્યારેક એ થાય અને ત્યારે એમાં ત્રિકાળી છે એમ નહીં. આ તો કેવી છે? ભેદનાનની શું છે? ધારા છે. અને ભેદનાનની ધારા છે તો એ સંવરનો ઉપાય છે. તો સંવર પણ ધારાવાળી છે. એ સિદ્ધ કરવા માટે જાણન ક્રિયા લીધી. જાણન ક્રિયા રૂપ લખી પાછું એટલે કે ઈ જાણન ક્રિયા રૂપ જે છે પોતાની પ્રગટ થયેલી પણતિ જે છે જાણન ક્રિયા એટલે એને પ્રવાહ રૂપે લીધી. એમાં છે ને જાણવાની ક્રિયા તો નિરંતર છે ને. શ્રદ્ધાની પણતિ ને એનું જેટલી પ્રગટતા થઈ છે નિર્મળતા એ પણતિની તો ધારા જ છે ને. જ્ઞાન કે જે જાણ ક્રિયા એટલે કહેવાનું છે અમૃતચંદ્રાચાર્યનો કેટલો જ્ઞાનમાં કે ક્યાંય તું મૂંઝાય નહીં. ઉપયોગ શબ્દ લઈને આડે અવડે ક્યાં ન જ એના માટે શબ્દો પ્રયોગ આપે. એટલે ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ લેવાનો. ત્યાં અહીંયા જે ઉપયોગ શબ્દ લખે હા એ શુદ્ધ ઉપયોગ સંવરની વાત છે. સંવરની
ચાલો બધું ઘણું છે બધું. એટલે આ તો એવું છે કે ભાઈ તત્વ છે ને જેટલું અંદર રુચિપૂર્વક ઊંડાણથી ભાવનાથી કરીશ એટલું એમાંથી શું દેખાશે તને કંઈક અપૂર્વતા દેખાશે. એટલે આ બધા ગુરુદેવસિંહ બધા ખુલાસા કરતા હોય તો બધો ખ્યાલ આવી શકે છે. ચલો આપણે ફરીથી આવી ગયા ક્યાંથી ક્યાં બધે બહુ કૂદકા માર્યા ને. 110 નંબરનો કળશ ફરીથી આવી જાય 154 પાને નિયમ સાર. સમય સાર છે આપણે નિયમ સાર. તો આ રીતે જ્યારે મુનિનાથને એટલે કે મુનિરાજને અહીંયા અને મુનિરાજમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ બધા ત્રણે આવે. અત્યંત ભેદભાવ એટલે કે ભેદજ્ઞાનની ઉત્કર્ષતા થાય છે અત્યંત. ત્યારે શું થાય છે? ત્યારે આ સમયસાર એટલે કે આત્મા સ્વયં ઉપયોગ હોવાથી એના ઉપર આપણે વાત લઈ ગયા હતા કે પોતે કેવો છે? સ્વયં ઉપયોગ સ્વરૂપ છે. એમાં કોઈ નાના વર્ણી કર્મનો ક્ષોભ વધારે થયો ને ઉપયોગ થયો છે ને એવી રીતે નથી કોઈ વાત. અહીંયા તો હું જ પોતે કેવો છું? ઉપયોગ મારું લક્ષણ છે, ઉપયોગ મારો સ્વરૂપ છે, મારો સ્વભાવ છે. અને જેનો જે સ્વભાવ હોય એ કેવો હોય? એ નિરપેક્ષ હોય, સ્વાધીન હોય. ક્યારે પણ સ્વભાવ કોઈના ઉપર આધારિત ન હોય, બીજા ઉપર આધારિત હશે એ સ્વભાવ જ નહીં હોય. તો અહીંયા સ્વયં ઉપયોગ હોવાથી તો હવે શું થાય છે? મુક્ત મોહ, મોહ રહિત થયો થકો. ફરીથી કેવો છું? મળ્યું ને? હવે મળી ગયું. બીજી લાઈન, બીજી આ સમયસર શું ઉપયોગ હોવાથી. આ ઉપયોગ હોવાથી એ શું આવ્યું આપણને? એક હોવાથી એટલે ત્રિકાળી ઉપયોગ સ્વરૂપ આત્મા આવ્યો. અને એમ કહીને શું કેવું? હોવાથી કહીને શું? થવાથી પણ આવે, હોવાથી પણ ત્રિકાળી કારણ આપે, લોજિક કારણ આપે આપણને કે એ આ હું શુદ્ધાત્મા સ્વયં ઉપયોગ હોવાથી. તો હવે કયો ઉપયોગ સ્વરૂપ આત્મા છે એમાં મોહ છે નહીં. જેમ આપણે આ ગાથાઓ બધી જો એમાં ક્રોધ નથી તો ક્રોધાદિ. અને તો પછી હું સ્વયં ઉપયોગ સ્વરૂપ છે એમાં મોહ નથી તો એનો આશ્રય લઈશ તો હું મુક્ત મોહ થાય. અને એટલા માટે કે મુક્ત મોહ રહિત થયો થકો. એ શું આવી? પર્યાય આવી. હું કેવો? ફરીથી જો આખું વાંચવું હોય, આ સમય સાર એટલે શું આવ્યું? આ સમયસાર એટલે કે આત્મા દ્રવ્ય, દ્રવ્ય. સ્વયં ઉપયોગ એ શું આવ્યું? ગુણ, ગુણ આવ્યો. અને હવે મુક્ત મોહ થયો એ શું આવી? પર્યાય આવી. અત્યારના ભલે હજી સાધક દશા હોય તો જેટલો જેટલો મોહ ગયો છે, દર્શનમાં પેલો જાય, ચારિત્રમાં પણ ક્રમે જાય. તો ફરીથી અહીંયા આખો શું એક લાઈનમાં શું દેખાડી દીધું? દ્રવ્ય ગુણ પર્યાય. એ સિવાય સાથે શું દેખાડી દીધું? શુદ્ધતા આખી વિધિ દેખાડી દીધી કે તારી પાસે વિષય છે, એ ઉપયોગ સ્વરૂપ છે અને એનો આશ્રય કરજે તો મોહથી કેવો થઈ જાય? મુક્ત થઈ જાય. સંયોગ છૂટા છે. સંયોગ છૂટે કોની નિશાની છે? મોહ છૂટાની કે શેની નિશાની? સંયોગ તો ગમે ત્યારે છૂટે છે. હા તો એને ભાઈ મોહ સંયોગ છૂટા એટલે ભાઈ એને મોહ છૂટી ગયો. સંયોગ છૂટે તો મોહ છૂટે એવું કઈ નથી. સંયોગ છૂટે તો મોહ પણ થઈ શકે એનાથી. આ પતે શેની નિશાની છે? સંયોગ છૂટા શેની બંધની નિશાની છે. આશ્રવ બંધની. સંયોગ છૂટા કઈ આશ્રવ બંધની નિશાની નહીં, પણ એના સંયોગ છૂટ્યો એટલે હા અસાતા વેદનીય છે. અનુકૂળ સામગ્રી ગઈ, તારો અસાતાના વેદનીનો ઉદય છે. એમાં કઈ મોટો તને મોહ નથી છૂટો. હા તું હવે તું મોહ છોડ તો તારા ઉપર છે. પણ ખાલી આપણે બધું એમ જ માનીએ છીએ સંયોગ છૂટે એટલે મોહ છૂટો જાણે. એવું નથી. સંયોગ તો એની મેળે જ છૂટો છે. પણ એનાથી જીવના પરિણામ જે છે સંયોગ છૂટા એટલે
એને નથી. એ ખાલી સંયોગનો છૂટવાનીમાં અનુકૂળ સામગ્રી છૂટી, એનો અર્થ કે તારા માટે અસાતાનો ઉદય છે, બાકી બીજું કાંઈ નથી. એની બદલે આપણે તો કંઈક માની બેસીએ છીએ કે જો ભાઈ આ તો બહુ મર્યાદામાં રહે છે, બહુ ધર્મી છે, હો બહુ આ છે. એવું આખું ફરીથી ધર્મી, જ્ઞાની કે અધર્મી ને એ બધા શું છે? એ બધું છે શું? જીવની પર્યાયોના નામ છે. ક્યારે સંયુગમાં નહીં નાખી દેતો. આ બધા ધર્મીપણું પણ જીવની પર્યાય, જ્ઞાનીપણું છે, અધર્મી પણ, એ બધું કોની? જીવની પર્યાય ઉપરથી નામ છે. અને આપણે શેનાથી કરી લઈએ છીએ રિલેટેડ? સંયોગ સાથે, ઉદય સાથેના. તો અહીંયા એ આવો હોવાથી મુક્ત મોહ રહિત થયો થકો હવે. અને પેલું સમ જલ નિધિના પૂરતી પાપ કલંકને ધોઈ નાખીને. હવે પેલું જો હજી ભેદ પાડવા હોય તો ઉપયોગ હોવાથી મુક્ત મોહ રહિત થઈને, તો એમાં પહેલો મોહ લેવો હોય તો દર્શન મોહ પણ લઈ લો, અને હવે ચારિત્ર મોહ લઈ લો. અથવા તો ઓલું બધો જ મોહ ગયો તો એને બધા પાપ કલંક ધો નાખ્યો છે, અને તો એ શોભી ઉઠે છે, એમ પણ લઈ છે ને. બે પ્રકારે લઈ શકાય છે. જો સમયસારમાં જ્યારે પણ આવી શૈલી આવે ને ત્યારે જયચંદજી બે થાય છે. જેમ ઓલું આવ્યું છે ને, જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં ઠરે નહીં ત્યાં સુધી અખંડપણે નિરંતર ભેદ જ્ઞાન કરજે, ભાવના કરજે. હવે તો એનો જયચંદજીએ બે રીતે અર્થ કર્યો કે અહીંયા એક કેવી છે, એક શ્રદ્ધા અપેક્ષાની ધારા લેજે, અને પછી ઉપયોગની ધારા લઈ લે. તો ઉપયોગની ધારા રહે તો ઇમિડિયેટ શું થશે? મોક્ષ થઈ જશે. છેલ્લે શુક્લ ધ્યાનની ધારા થઈ ને તો કેવળના થઈને મોક્ષ થશે. અને એ પહેલાની આવી જો ધારા કરી સવિકલ દશામાં તો સમ્યક દર્શન થઈ જાય. એટલે બે રીતે જ્યાં હાથ લેવા હોય તો બે લઈ શકાય છે. એમ અહીંયા પણ સ્વયં ઉપયોગ હોવાથી એનો જો તું સ્વીકાર કરીશ પ્રથમ તો દર્શનમાંનો નાશ થશે. અને પછી સમજલ નિધિ, સમજલ એટલે ઉપસમ, ઉપસમ એટલે ઉપસમ એટલે કે જ્યાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના નથી, શાંત ભાવ છે, વિતરાગતાના ભાવ છે, જગતથી ઉદાસીનતાના ભાવ છે. તેના સમ જલ નિધિ. જલ નિધિ એટલે દરિયો, જલનો મોટો ભંડાર, અને એનું નામ દરિયા, સમુદ્ર કહો, દરિયો કહો. તો એ ઉપસમ સમુદ્રના પૂરથી, પૂરથી એટલે પાછી ભરતી, પાછી આ સમુદ્રની વાત છે. એટલે એમાં ક્યારે પૂર ન આવે, ભરતી ન વટાવે. એટલે શબ્દ છે પૂર, અને એટલા માટે બ્રેકેટમાં અર્થ શું કર્યો છે? ભરતી. તો સમ એટલે કે ઉપસમ, અને જલનિધિ એટલે સમુદ્ર, અને પૂર એટલે ભરતી. તો જ્યાં અહીંયા પેલું સમ્યક દર્શન થયું. હવે જે ચારિતાની અસ્થિરતા આદિ છે એ શેનાથી છે? કે ઉપસમ ભાવ એમાં પણ ઘણો સમુદ્ર ઘણો પ્રગટ થયો, અને એનાથી પાપ કલંક અસ્થિરતાના રાગાદિ જે હતા એ પણ કેવા શબ્દો વાપર્યા છે? ધોઈ નાખ્યા, ધોવાઈ ગયો. આમ જેમ કે ને એવું પૂર આવ્યું કે મકાન બધા કેવા ગયા? ધોવાઈ ગયા, આમ સફાઈ. એમ અહીંયા કે છે કોઈ પણ પાપ કલંક. પાપ કલંકમાં શું લેશું આપણે? પુણ્ય પાપ બંને. પુણ્ય તો ન લેવાય, પુણ્ય કઈ કલંક થોડી છે. પુણ્ય પાપ બંને. એક મિનિટ ધીરેથી. પુણ્ય કલંક કહેવાય? અચ્છા, મુનિરાજને પુણ્ય હોય કે ન હોય? ફરીથી મુનિરાજ તમે કહો પુણ્ય કલંક છે, તો મુનિરાજને પુણ્ય હોય કે ન હોય? તો કલંક કહેવાય? મુનિરાજને કલંક છે? જેટલું પુણ્ય છે એટલું મુનિરાજને તમે કલંક કયો? મુનિરાજ કલંક હોય? બંધન છે એવું એમ નહીં. એવું આવા મહા સમર્થ આચાર્યો આદિ થયા હોય અને તમે એને, અરે ભાઈ, અમૃતચંદ્રાચાર્ય દેવે પોતે બીજા કળશમાં લખ્યું, મારી પણતી નિરંતર મલિન છે, કલમાશિત છે, મલિન છે. એમ કહીને કાંઈ એમને કોઈ શ્રદ્ધાનો દોષ છે એવું નથી, પણ ચારિત્રમાં હજી અધુરાશ છે, એક સંજલનનો કસાય રહી ગયો છે, એ મારો દોષ છે. તો એ પણ અહીંયા એટલા માટે કે પાપ કલંક એટલે પુણ્ય અને પાપ. અને બીજી ભાષામાં ગુરુદેવજી શું અર્થ કરે પાપ? પાપનો અર્થ
સ્વભાવમાંથી જે પતિત થાય એ બધું પાપ જ છે. પાપ પતિત, પતિત એટલે ચ્યુત થઈ જવું. તો સ્વભાવમાંથી પુણ્યની પરિણતિ ચ્યુત થાય કે પાપની પરિણતિ ચ્યુત થાય? બે થાય. તો એ રીતે અહીંયા કે એ પાપ કલંકને એટલે પુણ્ય પાપને બીજી ભાષામાં કોઈ પણ વિભાવ ભાવને શું છે? ધોઈ નાખીને આ નાસ્તી આવી તસ્તી શું છે? વિરાજે છે. શું શબ્દ વિરાજે? બિરાજે ની બદલે આ એક બહુમાન આવે એટલે વિરાજમાન એવી હિન્દીમાં પણ આવતા હોય છે. એટલે કે શોભે છે. હવે કહે છે તે આ ખરેખર આ સમયસારનો કેવો ભેદ છે. આ શું આવું કે આખો સમયસાર આખો છે, પણ એ શોભશે ક્યારે? એ પાપ કલંકને ધોઈ આત્માનો આશ્રય લેશે તો એ શોભાયમાન થશે. તે આ ખરેખર આ સમયસારનો કેવો ભય છે સિદ્ધ સ્વરૂપ આત્મા છે, અને અજ્ઞાન દશામાં પર્યાયમાં શું છે? ક્યાં હીન દશા જ્ઞાનની થઈ જાય, અક્ષરના આનંદમાં ભાગે, અને જ્યાં આત્માનો આરાધના કરે છે અલ્પ ક્ષોભ છે અને મોક્ષ પામી જાય ભેદનાથી. આ શું છે? આ સમયસારનો કેવો ભેદ છે. જેમ આવ્યું ને બીજી ગાથામાં સ્વસમય અને પર સમય. એમાં અહીંયા કહે છે કે જ્યાં સુધી મિથ્યાત્વાદી છે તે પર સમય છે, અને સ્વભાવમાં જાય છે ત્યાં શું છે? સ્વસમય થાય. આ કેવો ભેદ? એમ કહીને કામ એ રીતે કેવું છે કે જેવો તું સમયસાર શુદ્ધાત્મા સિદ્ધ સ્વરૂપ છે એવું જ તારે પર્યાય થવું જોઈએ. આ વળી શું નવું કહ્યું? ગુજરાતીમાં એને કંઈ કહે ને, આમ કામ ચાલતું તું લગભગ સોલ થવા આવ્યું હોય ને એમાં પછી શું કરે? આ નવું તું જ ક્યાંથી ખાડ્યું? કોઈ નવું કુતર્ક ને એવું બધું કરે ને, એમ આ તું જ ક્યાં? એમ અહીંયા કહે આ શું સમયસારમાં આવો ભેદ કેમ? સમયસાર જેવો છે એવો જ પર્યાયમાં શું થવું જોઈએ? પરિણમન થવું જોઈએ. તો આ સમયસારનો કેવો ભેદ છે. એ રીતે હવે 83 ગાથા, આમાં ફરીથી એક બહુ વિચારવા જેવું છે. 83 ગાથામાં શરૂઆત છે નથી કરી. રચના વચનની છોડીને રાગાદી ભાવ નિવારીને. હવે જેણે કદાચ નિયમ સાર આમ થોડું વાંચ્યું હશે ને કઈ ખ્યાલ આવ્યો હશે નહીં? બધા સરખા છે. બધા શું સરખા? અમે બધા સરખા જ છે. બધા ના ના એવું નહીં. કદાચ જો આમાં આના પછીનો જે છે ને નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર એનું પેજ નંબર 178 છે. હા, એમાં પહેલો શબ્દ કયો છે? નીચે આલું વાંચવું હોય તો પદ્યાનો વા સમસ્ત જલ્પને રચના વચનની છોડીને છે. 83 નંબરની ગાથા ટીકામાં મને નીચે જ છે આખું 154 પેજ. 154 આ તમે આપણે ઓલું પ્રત્યાખ્યાન. હા તમે અચ્છા ઓકે. હા, પરિત્યાગી જલ્પ સમસ્તને બરોબર ને, એને એનું અન્વયાર્થમાં વાંચે. જલ્પ એટલે શું? જો એના પછી નીચે હા સમસ્ત જલ્પને એટલે વચન વિસ્તારને આવ્યું. હમણાં આવ્યું હતું તમે કાઢ્યું હતું. સમસ્ત જલ્પને અને એનો અર્થ શું કર્યો છે? વચન વિસ્તારને છોડીને. અને અહીંયા પણ આપણે આ ગાથામાં ત્યાં રચના વચનની છોડીને. રચના વચન અને આમાં પણ એ જ વચન વિસ્તારને છોડીને બંનેમાં સરખો આવ્યું કે નહીં? તો હજી એનો અર્થ શું છે આમ? એટલે વાણીમાં તું નિવારણ કરવાની વાતો કરતો હોય એ હજી કઈ આખું મુનિરાજના જીવનમાં મુખ્યતા શું હોય છે? આમ તો બીજો કોઈ નગરમાં જવાનું આવીને પણ શું હોય છે? ઉપદેશ દેવામાં ને એમાં બધામાં હોય ને. તો એ આખો કે મુખ્યતા જીવનમાં આ વચન વ્યવહાર છે ને એના વિકલ્પો છે. બધું છોડવાનું તો બધું છે, પણ સામાન્યપણે શું હોય છે?
વચન વ્યાપારમાં આપણો કેટલો ઉપયોગ. એક આખું જો એક સામાન્ય પણ આચાર્યદેવ આ લીધું છે પોતે, પણ આપણને એક જેને કહે ને કન્વર્સેશન અથવા વાતચીતમાં શું થતું હશે? પહેલું તો બોલવા પહેલાં શું કર્યું હશે? આ ભાઈ આવ્યા છે એની સાથે મારે કેવી રીતે વિચાર બોલવું શું? પછી આપણે કંઈક બોલ્યા, સાથે જ બીજો કયો વિકલ્પ ઊભો થયો હશે? એ ભાઈ એનું શું રિએક્ટ કરશે? શું આખી એક શું કહે એક્શન રિએક્શન બહુ ચાલ્યા. અને એટલા માટે આ ખાસ કર્યું ઓલો ભેદ અભ્યાસ કરવાની વાત કરીએ ને એમાં કે હવે તું આ ભેદ અભ્યાસ એટલે બહુ વિકલ્પો બોલવાના એમાં બધામાં અંતે તો બધું વિકલ્પ સાથે એક છે, પણ વચન રચના છોડીને. એટલે મુનિરાજ એટલા માટે કેવા હોય છે? ભાષા સમિતિ હોય છે, ભાષા અને વચન ગુપ્તી. વચન ગુપ્તી છે એમાં તો બોલવાનું નથી, પણ આ ભાષા સમિતિમાં શું હોય છે કે હિત મિત પ્રીત વચન. ઓલામાં સત્ય બોલવાનું, ઓલામાં એક મૌન. અહીંયા પણ કે બોલવાનું થાય તો કેવું છે? હિત કરનારું હોય, મર્યાદિત હોય અને દ્વેષ વગર મીઠું, એમ હિત મિત એવી રીતે કે જીવનું કલ્યાણ કરનારું હોય છે અને મર્યાદિત બોલવાનું અને એક મીઠું સારી ભાષામાં એમ. તો એ રીતે અહીંયા કહે છે કે એવું મુનિરાજને હોય છે હવે કે એની છોડી દીધી. આવી મુનિરાજના જીવન કે રચના વચનની છોડીને. ચલો એ લઈએ ગાથા બોલીએ. 83મી નંબરની ગાથા, 83 નંબરની. રચના વચનની છોડીને રાગાદી ભાવની વારીને જે જીવ ધ્યાવે આત્મને તે જીવને પ્રતિક્રમણ છે. આવું વળી પ્રતિક્રમણ ક્યાંથી કાઢ્યું? આ કેટલામ ગુણસ્થાને હોય? 12મા ગુણસ્થાને કે 13મા ગુણસ્થાને? જે જીવ ધ્યાવે આત્મને તે જીવને પ્રતિક્રમણ છે. આપણે કાલે પણ સમયસારની ગાથા લીધી હતી ને 3. નિત્ય કરે આલોચના, નિત્ય કરે નિત્ય આલોચના પ્રતિક્રમણ થઈ શકે કે એના ટાઈમ હોય, ટાઈમ સ્લોટ કે ને શું? ન કન્ટિન્યુ ક્યાંથી હોય? તને આજે ઓલામાં એક જ જગ્યા બેસી રહેશું તો શું? ના ખાતા પીતા તો ન જ હોય ને. નિશ્ચય પ્રતિક્રમણમાં ખાતા પીતા ન હોય ને ખાતા પીતા પ્રતિક્રમણ હોય. શું ખાતા પીતા વ્યવહાર પ્રતિક્રમણ ન હોય? ન હોય તો પછી એમાં તો કયું પ્રતિક્રમણ બીજું? ખાતા પીતા કે એટલે હા તો એ સિવાય બીજું કયું પ્રતિક્રમણ હોય? નિશ્ચય પ્રતિક્રમણ. નિશ્ચય પ્રતિક્રમણ કેવું હોય વળી? પરમાર્થ પ્રતિક્રમણ. એવું કે અમને તો અહીંયા દેખાય એવું અમે તો માનીએ. હવે આ આખી એક પહેલું છે. એમાં નિત્ય એટલે તારી પરણતી આત્માની વિતરાગતા રૂપની પરણતીમાં જ પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન, સામાયિક જે કાંઈ કહેવાય સમાઈ જાય છે. એની સાથે સાથે આવો પણ એક વિધિનો પ્રકાર છે કે ભાઈ ઉપયોગ આત્મામાં એવો ન ટકી શકે તો આ રીતે વિધિ કરીને પણ તારા ઉપયોગને શું નહીં કરતો? ભમાવતો નહીં. ચૈતન્યથી દૂર ભમાવતો નહીં. નહીં તો આવામાં પણ નહીં હોય વિકલ્પમાં તો ક્યાંય ઉપયોગ ભટકશે. તો એ રીતે ત્યાં નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હોય છે. આખી આત્મામાં જેને નથી તો એને તો સાચું પ્રતિક્રમણ જ નથી. તો ફરીથી આ કેવું થાય છે? ચલો ફરી આપણે રિવર્સ વાંચીએ ગાથાને. પ્રતિક્રમણ છે તો કોને પ્રતિક્રમણ છે? શરીરને પ્રતિક્રમણ છે. એટલે શરીર બેઠું હોય એટલું 48 મિનિટ અંતરમાં 2 ઘડી બેઠું હોય. ભાષામાં પ્રતિક્રમણ છે તો ક્યાં છે? જીવને એટલે તારું પ્રણતિનું છે. પ્રતિક્રમણ એ તારા પરિણામનું નામ છે, જીવના પરિણામનું નામ છે. અને ક્યારે થાય છે? જે જીવ ધ્યાવે આત્મને. કે જીવ ધ્યાવે આત્મને. આ બધી વાત
આમાં સમયસારમાં બહુ જ સરસ લીધી એ સંવર અધિકાર એ આત્મધ્યાતો જ્ઞાન દર્શનમય અનન્યમય ખરે બસ અલ્પકાળે કર્મથી પ્રવિમુક્ત આત્મા આ આખી કોઈને એમ થાય આ જૈન દર્શનમાં આત્મા આત્મા એક ભાઈએ તો ઓલા કીધું ને ગુરુદેવનો સામાન્ય પણ એક ભાઈ એકબીજાને ગુરુદેવસિંહ મુંબઈમાં બિરાજમાન હતા ભાઈ આવતા હશે આમ થોડું ઘણું સાંભળવા એક આ મહારાજ કહેવાય આ 15 દિવસ સુધી આત્મા જ કૂટ્યો આત્માની જ વાત કરે કંઈક બીજી કરે તો આપણને એમ શું લાગે કાંઈક સમજણ પડે કાંઈક કર્યું દેખાય અરે ભાઈ તારે કોનું ક્યાં દોષનું પ્રતિક્રમણ કોના કાઢવા છે શરીરના કે આત્માના શરીરમાં શું દોષ છે એમાં તો તારે તો આત્માના કાઢ તો જ્યાં આત્માને કાઢવા છે તો પ્રતિક્રમણ ન્યાસ થશે તો એ જીવને પ્રતિક્રમણ અને એવું ક્યારે થાય છે જે જીવ ધ્યાવે આત્માને ફરીથી આખો અહીંયા શું થઈ જાય છે હવે ચારિત્રની મુખ્યતા આવે છે એટલે ધ્યાન ધ્યેય એ ધ્યાવવું છે ને ક્રિયા ધ્યાન એની બાકી ચોથે ગુણસ્થાને પણ એને યોગ્ય ધર્મ ધ્યાન છે આ તો હવે મુનિરાજની ઉત્કર્ષતાની માટેની એ વાત છે અને તો આત્માને ધ્યાવી અસ્થિ આવ્યો તો નાસ્તિક શું છે રાગાદિ ભાવ નિવારી ફતી ક્યાં રાગ પાપ રાગને છોડીને નિવારી એટલે ખબર છે ને એનાથી રહિત થઈને નિવૃત્ત થઈ ગયા એનાથી રહિત થઈ ગયા તો એ ક્યાં લેવા રાગાદિમાં ક્યાં લેશે પાપ પુણ્ય બંને તમને આટલું બધું આ બધે પાપ માંડ દુનિયાના પાપ છોડીને અમે ક્યાં આવ્યા હતા પુણ્યમાં તમે અહીંથી અમને ઉઠાડો છો તો લઈ જવા જ ક્યાં અંતે તમારે ક્યાં લઈ જવા અરે આચાર્ય દેવને એમ થાય કે અમારા શિષ્ય હોય અને શુભ રાગમાં અટકી પડે આપણને સ્વભાવમાં લઈ જવાય છે બોલ તને ભય લાગે છે કે આનંદ આવે છે સ્વભાવના નિકટતા જેમ હોય ને કોઈ મોટો દરિયો હોય અને એમાંથી હવાની લહેરખી આવતી હોય તો કેવી આવે કેમ અરે આપણે હજી દરિયા સુધી પહોંચ્યા ન હોય જોયો પણ ન હોય પણ ચાલતા હોય ને આવી લહેરખી આવે તો કે અહીંયા ક્યાંક તળાવ હશે ક્યાંક સમુદ્ર હશે અરે જેની એક બહારની લહેરખીમાં પણ આનંદ આવે તેમાં ડૂબી જાશું શું થશે એમાં ચૈતન્ય તત્વના એક અભ્યાસ રુચિપૂર્વકના ભલે સવિકલ્પમાં છે પણ તો પણ એને શું થાય છે એક પ્રકારનું શું રહે છે સમાધાન રહે છે આકુરતા એટલી ઓછી થાય તો જેને પ્રત્યક્ષ આત્માના અનુભવ થાય એની તો શું દશા છે તો એ રાગાદિ ભાવ નિવારી કે ને અને એ રાગાદિ ભાવ એના માટે ઉત્પન્ન થવાનું એક મૂળ કારણ બાકી તો છે બધું જ મિથ્યાત્વ મૂળ છે પણ શું છે વચનની રચના છોડીને આચાર્યદેવ કહે છે કે અમારે તો બીજો કોઈ નથી ક્યારે શિષ્યોમાં વાતચીત થતી હોય કોઈ શ્રાવક આવીને તો એવું છે પણ હવે તો કહે છે એવી રચના પણ વચનની બોલવાની તો શું કરવું આપણે બોલવાની તમે ના પાડો છો તો અમે હવે નહીં બોલીએ તો બરોબર ને તમે ના ઉલટાનું અમે તો ન બોલવાનું કરીએ છીએ એમાં ભાવ તો બોલવાનો છે જ અરે ભાઈ બોલવું ન બોલવું એ તારો અધિકાર નથી પેલા એટલું માનજે હવે તારા અધિકારમાં શું છે કે બોલવાનામાં એમાંય પણ બીજી 5 ઇન્દ્રિયના વિષયોની કામ ભોગ બંધ કરતા તો એમાં તો નિશ્ચિતપણે તને શું થવાનું છે બંધ થવાનું હવે એનાથી મારે નથી બોલવું એવા વિકલ્પમાં અટકતો નહીં બોલવું છે એવા તો વિકલ્પમાં નહીં પણ નથી બોલવું એ પણ વિકલ્પમાં એ અટકીશ નહીં તો એ અહીંયા આપણને એ વાત કરી એના માટે વચનની રચના છોડજે મુખ્યતા બાકી બધું જ તો એનાથી શું થશે રાગાદિ ભાવ છૂટશે રાગાદિ ભાવ છૂટશે તો તું ઉપયોગ તારો આત્મામાં જશે આત્માને ધ્યાન આ એનું નામ પ્રતિક્રમણ કહેવામાં આવે છે એનો વિસ્તાર તો અત્યારે મારી દશામાં આ ગાથાને લેવી હોય તો કઈ રીતે લઈ શકાય મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં આમાં આપણે એ પ્રતિક્રમણ જે કુંદકોનાચાર્ય કહેવા માગે છે એવું નથી તો મારે અત્યારના કે મારે જેટલું બને એટલું વચનની રચના ઓછી કરવી
એવા વિકલ્પો મારે ઓછા કરવા એનો હું પ્રયત્ન કરું છું. અને એમાં મારી જ આ પુરુષાર્થની જાગૃતિ થશે, સમ્યક દર્શન જેટલો પુરુષાર્થ, તો એની એકતા તોડી નાખશે. અને એ સૌથી પહેલું શ્રદ્ધા અપેક્ષાનું પ્રતિક. એટલે કે મિથ્યાત્વના દોષથી હું શું થયો, પાછો વળ્યો, એટલું મને પ્રતિક્રમણ છે. પછી એવી સાથે સાથે હવે આપણે કે અહીંયા જેટલી વાત ઉત્કૃષ્ટ કરી પુનિરાજની એવી નથી, તો આપણને એ પ્રતિક્રમણનો પાઠ બોલીએ તો એ નિમિત્તે આપણે કોઈ અભ્યાસ કરીએ તત્વનો, એમ સમજવું કે આ મારી ભાવના રૂપનું છે, બાકી યથાર્થપણે સાચું પ્રતિક્રમણ નથી. એટલે ભાવના રૂપ થયું એટલે વિકલ્પ રૂપ, ભાવના રૂપ એટલે વિકલ્પ રૂપની ભાવના. એમ ભાવના એટલે વેઠ ઉતારીને એમ પણ, બાકી ઓલું ખરેખર તો જે સમ્યક દ્રષ્ટિ અને મુનિરાજને હોય એ યથાર્થ છે ભાવના હોય. આ ભાવના એટલે એક ભાવના કરી, વેઠ ઉતારીને એમ નહીં, પણ એ કરું છું. અને સાથે શું છે, વિકલ્પ છે ઊભો, એક વિકલ્પાત્મક આવો. Any questions from audience? Anybody? Last chance. Okay, તો આપણે સમાપ્તિ કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. 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 નિજ નિધિ નિજ में दिखाई यही अनंत उपकार है. इसके लिए जिनवाणी माँ को वंदना सत बार है. जावाणी के ज्ञान से सूझे लोकालो सोवाणी मस्तक नमो सदा देत हूँ. 9 times नमो का मंत्र. જય જિનેન્દ્ર. જય જય. અનંતાની સિદ્ધ પરમેશ્વરી ભગવંતોનો જય હો. ઋષભાદિ મહાવીર પર્યંત ચતુર્ષી તીર્થંકર ભગવંતોનો જય હો. શ્રીમંદરાદિ 20 વિયમન તીર્થંકર ભગવંતોનો જય હો. જીન મુખોદ્ભવા જીનવાણી માતનો જય હો. શ્રીમંત સ્વામી મહાવિદયથી શ્રીમંત સ્વામીના સંદેશ લાવનાર શ્રી કુંદકુન આચાર્ય દેવ ઇત્યાદિ સમર્થ આચાર્ય દેવનો જય હો. કુંદકુન આચાર્ય દેવ રચેલા પંચપરમાગમના રહસ્ય ખોલનાર અધ્યાત્મ મૂર્તિ અધ્યાત્મ શ્રી ગુરુદેવ કાંજી સ્વામીનો જય હો. પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો. ધન્ય એકાવતારી શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો.
પરમ દિગંબર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. જય 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 જિનેન્દ્ર. જિનેન્દ્ર.